મહારાજ કે આ બધા પોલીસો છે ને અમારા પૂર્બિયા છે, પૂર્બિયા હો, એટલે અમારે યુપી બાજુના મહારાજ કે વધારે આ માગે. એમાં કેટલાક સરવરિયા છે, કેટલાક કનોજિયા છે, ઉજ્જૈનથી લઈને જગન્નાથપુરી અને બદ્રીનાથ અને મુક્તનાથ સુધીના લોકો આની અંદર જોડાયેલા છે. દક્ષિણ ભારતના પણ કેટલાક આની અંદર છે. કાળા નાગ જેવા અને વાઘ જેવા પૂર્બિયા ધનને માટે વિલાયતના સાહેબના નોકર થઈને રહ્યા છે. લ્યો, વિલાયતના સાહેબના નોકર થઈને અને લડાઈમાં માથા આપવા તૈયાર છે અને જેમ કેમ કરે છે. મનમાં જરાય ક્ષોભ પામતા નથી. આ બધું પેટને વાસ્તે કરે છે. અને આ સાહેબો છે મહારાજ કે પરદેશી બધા બહુ ધનના લોભી નથી. લોભી હોય ને લોકોને હેરાન કરે. ધનના લોભી નથી અને શરીર ઉપર સોનું કોઈ ધારણ કરતા નથી. આજે પણ મને લાગે ધોરિયા બહુ નહીં પહેરતા, દાગીના પહેરે. આમાં ના પાડી છે. એને હોના ઉપર બહુ ભાવ નહીં હો. અને પરવશ થઈ જાય એવો કેફ પણ કરતા નથી. અને કલાકના નિયમ પ્રમાણે કામ કરે છે. ઘોડાઓને નિયમમાં રાખે છે. નિયમમાં ફેર પાડે તેની સાથે સ્નેહ હોય તો પણ સંબંધ તોડી નાખે છે, જેથી પરદેશમાં આવીને રાજ્ય કરી શકે છે. પોતાના દેશ થકી આ એને માટે પરદેશ છે, અહીંયા એ રાજ્ય કરે છે. આ દેશના રાજાઓ પોતાનું રાજ્ય છે છતાં પણ પ્રમાદી બન્યા. ન્યાય નીતિ હરખી રાખી નહીં, રાજ ખોઈ બેઠા. અને આને વશ થવું પડ્યું. પરદેશના રાજાને વશ થવું પડ્યું. એ રાજ્ય ખોયા. કોઈકનું રાજ્ય કોઈ કરે એનું કારણ પ્રમાદ છે. રાજ્ય પોતાનું ને કરે બીજા. પ્રમાદ, આળસ. એમ શ્રીજી મહારાજે પ્રમાદ સંબંધી ઘણી બધી વાતો કરેલી છે. જ્યાં પ્રમાદ હોય ત્યાં ચોર લોકોના પેટ બહુ ભરાય. એમ શ્રીહરિ પ્રમાદ સંબંધી વાત કરી અને કહ્યું કે પ્રમાદ ન રહે એટલા માટે અમે વારે વારે સત્સંગમાં વર્તનના પ્રકરણ ફેરવીએ છીએ. હો, જુદા જુદા વર્તન આવે છે સાવધાન રહેવા માટે. કેમ્પની રચના જોઈ અને શ્રીહરિ ડભાણને માર્ગે અશ્વને દોડાવી મૂક્યો. ચાલતા થયા. દિવસ અસ્તા સુધી પ્રભુ ડભાણ પહોંચી આવ્યા છે. ડભાણમાં પધાર્યા પ્રભુ એટલે ભક્તજનોને ખબર પડીને વાજિંત્રો વાગવા લાગ્યા. વાજતે ગાજતે શ્રીહરિને ગામમાં પધરાવ્યા છે. મેમદાવાદ અને ખેડાનો માર્ગ જ્યાં ભેડો થાય છે ત્યાં શ્રીહરિની સવારી મળી. હો, ભક્તજનો ત્યાં સુધી સામા આવેલા છે. મહારાજને દંડવત પ્રણામ કર્યા, હારતોરા કરેલા છે. મહારાજ કે અમે વસંત પંચમીનો સમયો કરવા માટે આવ્યા છીએ તમારા ગામમાં. અને જેતલપુરના ભક્તોને પણ અહીં આવવાનું કહ્યું છે. પછી મહારાજ વાજતે ગાજતે શેર બજારમાં ચાલ્યા છે. અપાર લોકો પ્રભુના દર્શન કરેલા છે. રાયજીભાઈ પટેલને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા છે. જેતલપુરથી 2 સંતો પત્ર લઈને આવ્યા. શ્રીહરિએ પત્ર વાંચ્યો અને સામે પત્ર લખાવ્યો અને એક રાતમાં છેટ ત્યાં પહોંચી જાય જેતલપુર ડભાણથી. એવા એક પગીને પત્ર લઈને મોકલ્યો છે. પત્રમાં એવું લખેલું, જેતલપુરથી દેશ દેશના હરિભક્તો આવવાના છે. પત્રમાં લખેલું કે ત્યાં જેટલા હરિભક્તો મોટો સમયો જેતલપુરમાં થવાનો હતો બધાને મહારાજ કે ડભાણ મોકલી દેજો. અહીંયા કને અહીંયા યજ્ઞ કરીશું. એ બધા સંઘો આવ્યા છે ડભાણમાં. એના ઉતારા પાણીની વ્યવસ્થા કરી. પહેલા તો ગઢપુરના બાઈ ભાઈ હરિભક્તો ઈ આવ્યા. એમનો ધર્મ સંચવાય એવી રીતે મહારાજ એના ઉતારાની વ્યવસ્થા કરાવી. પછી તો દેશ દેશના ભક્તજનો પહેલા જેતલપુર આવ્યા ને જેતલપુરથી સીધા ડભાણ. અહીંયા યજ્ઞ હવે નથી, ડભાણમાં થશે. કચ્છના, સોરઠના, હાલાર, વાગડ, મચ્છુકાંઠા, ઝાલાવાડ, ચુંવાલ, વાઢિયાર, મરુત દેશ, ઢંઢાવ દેશ, ગુજરાત દેશ, ચડોતર, વાકડ, કાનમ, રાજપીપળા, ભરૂચ, હાંસોર, સુરત, મુંબઈ, ગણદેવી, ગોળ, ખાનદેશ, નિમાડ, ઉજ્જૈન, ડુંગરપુર, ભાલબારા, ગોહિલવાડ, વાળાક દેશ,
કેટલા દેશના હરિભક્તો, નાઘેર, દ્વારકા વગેરે વગેરે દેશના ભક્તજનો બધા દભાણમાં આવ્યા છે મહારાજના દર્શન કરવા. બધાના પૃથક પૃથક ઉતારા મહારાજ પહેલેથી લિસ્ટ કરાવ્યો. આ દેશના હરિભક્તો અહીંયા ઉતરે, આ દેશના અહીંયા ઉતરે, આખું લિસ્ટ કરાવી અને બધી જગ્યાએ નક્કી કર્યા ઠેકાણા. એ દેશના ભક્તજનો આવે એટલે આ જગ્યા એને આપી દેવી, એમ શ્રીજી મહારાજે આખું લિસ્ટ તૈયાર કરાવેલો છે. પછી રાત્રે શ્રીહરિ પોઢ્યા છે. ગોવિંદ મુનિને જેતલપુરમાં પત્ર લખ્યો હતો. આનંદ મુનિ તથા નાના ભાઈને પત્ર સંભળાવ્યો. સૌ આનંદ પામ્યા. પાર્ષદોને બોલાવી અને સંઘની સાથે ચાલવાનું કીધું. નથુખાંડ અને ધવલજી પગીના માણસો ડબ્બાણ સુધી ચોકી રાખશે એમ પત્રમાં લખેલું. એટલે માર્ગમાં કોઈ લૂંટાઈ જવાની ચિંતા નથી હો. પગીના માણસો ભેડા ભેડા જશે. સંઘ ચાલ્યો ત્યારે ગોવિંદ સ્વામીએ બ્રાહ્મણ વિનાના હરિભક્તોને બસ્સેરના બે લાડવા આપ્યા હો. બે શેરના બે લાડવા રસ્તામાં જમવા માટે. બ્રાહ્મણ હરિભક્તોને ઘી, ગોળ ને લોટ આપી દીધું. ભૂખ લાગે ત્યારે રસ્તામાં રસોઈ બનાવી લેજો. અપાર માણસો એક તાર ચાલતા હતા હો, જેતલપુરથી દભાણ જવા માટે લાઈન બંધ બધા માણસો. 3 દિવસમાં આખું જેતલપુર ખાલી થઈ ગયું. બધા માણસો ત્યાંથી નીકળી ગયા. અને દભાણની ઉત્તર બાજુના પ્રદેશમાં મોટું મેદાન, ત્યાં માણસો બધા ઉતારા કરેલા છે. નડિયાદ ખેડે કે વેપારી, 4 બજાર રચાએ ભારી, જાકુ જનસ ચહિએ જેસા, લઈ કરશો આય તેસા. નડિયાદ અને ખેડાના વેપારીઓ મોટી મોટી બજારો રચી દીધી. જે જોઈએ સામાન બધો ત્યાંથી મળે, એ પણ સગવડ થયેલી છે. ગામ ભરતી અડધા ગાંવ સુધી કોઈ જગ્યા ખાલી ન હતી. આવું દભાણમાં થયું. હવે એક નવીન વાત છે, એ મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, શંકરના ગોસાઈઓ 1000 મૂર્તિઓ જેતલપુરમાં યજ્ઞ થાય છે એવું જાણી અને જેતલપુરમાં આવ્યા હો. 1000 બાવાઓ, બધા સંન્યાસીઓ, 1000 જણા. જળ વિનાનું ઉત્તર બાજુ તળાવ હતું. પાણી આ બાજુ ત્યાં પડાવ કર્યો. 500 ઊંટ હતા એની પાસે. એક ઊંટમાંથી 2 જણા બેસે. આવી તો એની જાવ જલાલી. 500 ઊંટ અને એવા 1000 બાવાઓ આવ્યા બધા યજ્ઞના દર્શન કરવા. યજ્ઞનું નામ સાંભળીને આવ્યા હતા. ઘોડા પણ એની સાથે કેટલાક હતા. 3 દિવસ સુધી ભાવથી જમાડ્યા. ગોવિંદ મુનિ, આનંદ મુનિ અને નાના ભાઈએ શ્રીહરિની આજ્ઞાથી મોલની ઉપર છત્રીમાં વિધિપૂર્વક પંચમુખી શિવ પધરાવ્યા. હજી છે મહાદેવજી હો, શિવ પધરાવ્યા. હવે મહારાજ તો ચાલ્યા ગયા હતા. પાછળથી મહાદેવજીની સ્થાપના કરી. વિધિ વાજિંત્રો વગાડ્યા મહાદેવજીની સ્થાપનામાં. હરિભગત બ્રાહ્મણો અને ગોસાઈઓ બધા આવ્યા હતા ને, એ બધા મદદ કરી આ પ્રતિષ્ઠામાં. 2 ઘડી દિવસ રહ્યો પ્રતિષ્ઠાને દિવસે, ત્યારે આ બધા ગોસાઈઓ ઉઘાડી તલવાર લઈ માર્ગમાં પટ્ટા ખેલતા, એટલે તલવારની પટ્ટાબાજી ખેલતા ખેલતા શિવના દર્શન કરવા આવ્યા. મનમાં એક ભાવ હતો મહાદેવજીના દર્શન કરવાનો. બંદૂક અને જંજાળના અવાજો કરતા હતા. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. રણસિંગા વાગતા હતા. ઊંટ ઉપર નોબત ભરેલી હતી. ધડામ ધડામ નોબત વાગતી હતી. ને આવું એક મોટું ઐશ્વર્ય એ બાવાઓએ કર્યું. 1000 મૂર્તિ બધા. મોટા મહંત હતા. એમાં એને જરીનું નિશાન લીધું હતું. ધજા ઈ પકડે આગળ, આમ હવથી આગળ હાલે અને ધજા પકડીને હાલે. આવ્યો મહંત. એના પટ્ટા ખેલતા મોલની પાસે આવ્યા. મહંત ઘોડેથી ઉતરી એક શિષ્યને સાથે લીધો. મંદિરમાં જઈ અંદરથી દરવાજા બંધ કરી દીધા, હાકડ ન થાય એટલે. અને આરામથી મહાદેવજીના દર્શન કર્યા હો. નિરાંતે છેક મોલ ઉપર જઈને મહાદેવજીના દર્શન કરી પોતાનું નિશાન ચઢાવી દીધું હો. ધજા છેક મોલ ઉપર જઈને ચઢાવી કે અમારો વિજય થયો એમ. આનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, લહેર કરો. પછી ગોવિંદ સ્વામી અને આનંદ સ્વામીની સાથે થોડીક બેઠક કરી, ઓળખાણ કરી પરસ્પર.
તમારો ધર્મ શું છે એવું ગોવિંદ સ્વામીને પૂછ્યું. આ મહંતે, હજાર બાવાના મહંતે, તમારા સાધુના ધર્મ શું, હરિભક્તોના ધર્મ શું, એ બધી વાતો કરી ગોવિંદ સ્વામીએ. આનંદ મુનિ સાથે ઓળખાણ કરી. ધર્મ, સાધુના ધર્મ સાંભળીને ખુશ થઈ ગયા હોય ગોસાઈઓ બધા. મહંત બોલ્યા કે અહીંયા પેશવાનું રાજ્ય છે, ગાયકવાડનું રાજ્ય પણ છે. પ્રભુ બેયના ભગત થઈ અને નોકર થઈને અમલ કરે છે. શંકરને માને છે ને જે પરમહંસ ને સંન્યાસી ને બ્રાહ્મણ છે રુદ્રાક્ષ અને વિભૂતિને ધારણ કરે છે. વૈષ્ણવોનો પક્ષ થોડોક ઓછો રાખે છે. આ બધા સાહેબો છે ઈ બોલ્યા અમદાવાદ વાળા. એક બાજુ વૈષ્ણવો છે અને બીજી બાજુ શૈવો છે. આમ તો ભગવાનને બધા માને, પણ એક બાજુ પક્ષ શિવને માનવા વાળો, બીજી બાજુ વૈષ્ણવને માનવા વાળો. પણ ગોસાઈના મહંત કે બે જણાની વચ્ચે તમારો જે પંથ છે ને તમારો જે ધર્મ છે ને એ તો કોઈક અલૌકિક જ છે કે સનાતન ધર્મ હાલ કળિયુગમાં તમારી વિશે છે. જે વૈષ્ણવમાં હોવો જોઈએ ને જે શૈવમાં હોવો જોઈએ એ એની પાસે બે પાસે નથી, અને તમારી પાસે શુદ્ધ ધર્મ છે. તમારા ગુરુનો પ્રતાપ અમે તમારા વર્તન ઉપરથી જોયો. તમે તમારા નિયમો બતાવ્યા ત્યારે અમને એમ લાગ્યું કે તમારા ગુરુ કોઈક શ્રેષ્ઠ હોવા જોઈએ, નહીતર આવા નિયમો કળિયુગમાં હોય નહીં. કે ફેલી લોકો વિપરીત જોયા ત્યારે તમારું સાચું જ્ઞાન અમને થયું છે. ફેલ કરવા લોકોને ગમે છે, પણ તેના પાપ એને ભોગવવા પડે એ ખબર નથી. અને જ્યારે કરેલા ફેલ એનું જ્યારે ફળ ભોગવાનું આવે છે ત્યારે કોઈ દુઃખનો પાર રહેતો નથી. મહંત કે હવે તમે સુખેથી યજ્ઞ કરો, અમે તમારી સહાયતામાં છીએ. લ્યો, કોણ તમને નડનારું છે? ત્યારે ગોવિંદ સ્વામી ને આનંદ સ્વામી કે થોડુંક મોડું થઈ ગયું, 2-5 દી પહેલા આવ્યા હતા ને તો વાંધો નતો. કે હવે તો ઓલ્યા કે ગાયકવાડમાં અમારું રાજ્ય છે અને એ બધા પેશવા છે ને અમને અધિક માને છે. આનંદ સ્વામી કે વાત બધી બરાબર, પણ હવે અમારા ગુરુ પણ ડભાણ જતા રહ્યા અને સામાન પણ બધો ડભાણ મોકલી દીધો. તમને છતાંય યજ્ઞ કરવો જ હોય તો ત્યાં જઈને અમારા ગુરુને પૂછો, સ્વામિનારાયણ ભગવાનને, એ કે એ પ્રમાણે આપણે કરીએ. અહીંયા બહુ સામાન રહ્યો નથી હવે યજ્ઞ કરવાનો. એમ વાત કરી અને પછી મોલ ઉપર લઈ ગયા. ત્યાં મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવી હતી, રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પણ પધરાવી હતી. એના દર્શન કરવા ઉપર લઈ ગયા મહંતને, ગોસાઈજીના મહંતને. સાંજનો સમય એટલે સંતો ભગવાનની સંધ્યા આરતી કરી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ધૂન બધું બોલ્યા. મહંત ઉભા હતા, બધું જોયા કરતા હતા. પછી ભવસંભવ ભીતિ ભેદનમ એ બધા સ્તોત્ર બોલ્યા કેટલાક સંતો. આ બધું સાંભળી અને ઓલ્યા મહંત તો ખુશ થઈ ગયા. સરસ મજાના સંસ્કૃતના સ્તોત્ર અને ધૂન ને. આનંદ સ્વામી કે અમારો દરરોજનો ક્રમ છે, આવું અમે દરરોજ બોલીએ સાંજનો સમય થાય ત્યારે. ઓલ્યા મહંત કે આવી એક શુદ્ધ રીતિ તો આવી શુદ્ધ રીતિ ક્યાં હોય? કે જ્યાં પ્રગટ ભગવાન હોય ત્યાં હોય, કે બીજે ન હોય? કે તમે જે વાત કરો છો ને આવી રીતિ ક્યાંય હોય જ નહીં. જ્યાં પ્રગટ શંકર કે દત્તાત્રેય કપિલ મુનિ જેવા સમર્થ ગુરુ હોય એના વિના શુદ્ધ ધર્મ પ્રગટે જ નહીં. ગુજરાત ભૂમિના ધન્ય ભાગ્ય છે કે આવા સમર્થ ગુરુ મળ્યા, સહજાનંદ સ્વામી જેવા. ઓલા મહંત કે અમે જ્યારે એના દર્શન કરીશું ને ત્યારે હવે અંતરમાં શાંતિ થશે. હવે અમને એમ થાય છે કે અમે આ ભેગ ધારણ કર્યો છે, તીર્થ કર્યાનું પણ ફળ એટલું છે કે એવા મહા સમર્થ પુરુષ અમને મળી જાય. ઓલા મહંત કે અમારી જમાત ભલે અહીંયા જ પડી, પણ હવે અમને ડભાણ પહોંચતા કરો ને અમે ત્યાં સ્વામિનારાયણ પ્રભુના દર્શન કરીએ ત્યારે આત્મામાં શાંતિ થશે.
એના દર્શન વિના નીંદરે નથી આવી, રાત્રે નીંદર નથી આવવાની. કે લો આ તો સાંજની બધી વાત છે. ગોવિંદ સ્વામીને કહે એક નાનો પત્ર લખી દો, અમે ત્યાં જઈએ તો તમારા ગુરુ અમને દર્શન ભાવથી આપે. હો આમ તો દર્શન થાય પણ પત્રની વાત થોડીક અલગ મળે. હો આજે પણ ઘણા પત્ર લખાવા આવે કે યાત્રામાં જઈએ છીએ, કોઈ કે હરિદ્વાર જઈએ છીએ ને કોઈ કે નાથદ્વાર જઈએ છીએ, કાગળ લખી દો તમને ઉતારો સારો મળી જાય. લ્યો સમજા ને. પેલા ગોસાઈના મહંત કહે આનંદ સ્વામીને અમને એક નાનો પત્ર લખી દો, ચિઠ્ઠી, એટલે થોડીક મજા આવે એમ. પત્રની વાત થોડીક જુદી થાય. એટલે આનંદ મુનિએ મહારાજ ઉપર પત્ર લખી દીધો કે આ બધા 500 બધા ગોસાઈ આવ્યા છે, એના આ મહંત છે અને એને દર્શન કરવાનો બહુ ભાવ છે. પછી તો રજા લઈને ઉઠ્યા, પેંડાળનો થાળ ભરીને આપ્યો, મસાલ કરીને ઉતારે ગયા. એ ગોસાઈજી રાત રહ્યા અને વહેલી સવારે ઉઠી બધા પરવારી 4 ઊંટને લઈ, એક ઊંટ ઉપર 2 જણા, એમ 8 જણા હાલ્યા. હો એના અંગત હશે ભેગા લીધા બધાને. પાછલી રાતે ચાલ્યા, ઊંટને એવા દોડાવ્યા કે દિવસ ઉગતા તો છેદ ડભાણ પહોંચી આવ્યા. હો એટલી હોશ ને મહારાજને મળવાની. એક શુદ્ધ ધર્મ અને શુદ્ધ રીતિ નીતિ જોઈને એને મજા બહુ પડી ગઈ. પૂરની બહાર સંતની જગ્યા હતી, ત્યાં ગયા. પહેલા ત્યાં તો સંતો સવારમાં ધ્યાન ભજન ને કીર્તન ને અષ્ટક ને સ્તોત્ર ને આવું બધું બોલતા હોય. એ મહંત જોયું બધું, ખુશ થઈ ગયા. ત્યાં ઉતર્યા. બાજુમાં જ પશ્ચિમ દિશામાં જગ્નની જગ્યા હતી અને ત્યાં જ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યાના સમયે જ પ્રભુ દર્શન દેવા માટે આવ્યા. મહંતજી ત્યાં પહોંચ્યા છે અને શ્રીજી મહારાજ પણ સોનાના વસ્ત્ર આભૂષણ પહેરેલા, છત્ર, અબદાગરી, ચામર, છડી, આ બધું ભેડું ઘોડેસવાર થઈને મહારાજ ત્યાં કને આવ્યા છે. પેલા સંતની જગ્યામાં આવીને મહારાજ અશ્વથી ઉતર્યા. સંતને દર્શન દઈને પછી પ્રભુ યજ્ઞ મંડપમાં યજ્ઞની વેદી ઉપર જઈને પ્રભુ બેઠા છે. ચારે બાજુ સંતોની સભા થઈ. જેતલપુરથી આવેલા ગોસાઈજીના મહંત મહારાજના ચરણમાં નારિયેલ મૂક્યું અને આનંદ સ્વામી લખી દીધેલો પત્ર મહારાજને આપ્યો. મહારાજે પત્ર વાંચ્યો. વાંચીને તેમને કહ્યું કે યજ્ઞની સહાય કરવા તમને સાક્ષાત નારાયણે પ્રેર્યા છે. કે હો મહારાજ કે અમને બહુ મોટો યજ્ઞ કરવો હતો પણ એમાં ખરેખર વિઘ્ન થઈ ગયો. પેશવા સરકારે અમને યજ્ઞ કરવા દીધો નહીં. 6 મહિના સુધી અમે બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા હતી પણ એક જ દિવસમાં યજ્ઞ પૂરો કરી નાખવો પડ્યો અમને. મહારાજ ઓલ્યા મહંતને કે અમારે ને તમારે કાંઈ પ્રીતિ તો નથી. હો કાંઈ આપણી ઓળખાણ નથી, કાંઈ નથી, છતાંય પણ તમે અમારી સહાયતા કરવા માટે આવ્યા છો, માટે તમને ભગવાનને જ મોકલ્યા છે. અમારા દર્શને તમે છેટ અહીં સુધી આવ્યા, જેતલપુરથી દોડીને. મહારાજ કે ભાવ વિના આવવું બને નહીં. તમારા ઉપર અમે બહુ રાજી થયા છીએ, જે માગો તે આપીએ. લ્યો મહારાજ એમ કીધું. હા ત્યારે ગોસાઈજી હાથ જોડીને બોલ્યા કે અમે કોઈ તમારા જેવા સમર્થ દીઠા નથી પ્રભુ. હો જગતમાં તમારી સામર્થ્ય બહુ મોટી અમને જોવામાં આવેલી છે. આ જગતમાં કેટલાક દુરાચારી લોકો તમારી નિંદા કરે છે, પણ જેતલપુરમાં તમારા સાધુનો સમાગમ થયો અને પ્રભુ તમારા સંતોના વર્તન ઉપરથી જાણ્યું કે કલિયુગમાં ભેખધારીની આવી કેવી લાજ રાખી છે તમે પ્રભુ. હો નહીતર તો ભેખધારી કલિયુગમાં બધા ઉડી ગયા, જેમને તેમ અધર્મી થઈ ગયા છે, કાંઈ ઠેકાણા નથી રહ્યા. પણ ભેખધારીની લાજ પ્રભુ તમે રાખી છે. ફેલ માત્ર ટાળ્યા છે ભેખમાંથી, અને બીજાઓ તો કેટલાક ફેલ કરવા માટે તો ભેખ લીધા છે. હો ગ્રસ્તમાં કેટલીક મર્યાદા આડી આવે, સમજા ને. ભેખ લઈ લો એટલે છૂટા છેડા લ્યો, કાંઈ નહીં, ગમે તેમ વર્તો, કોઈ રોકે જ નહીં તમને. ઓલા ગોસાઈજીના મહંત કે આજનો યુગ એવો છે, ફેલ ફતુર કરવા માટે તો કેટલાક બાવા થાય છે. હો એટલા માટે જ શ્રીજી મહારાજ કે મોક્ષના ખપ વિનાના મનુષ્ય છે ને જગતમાં હોય કેટલા, પણ એ પશુની સમાન ગણાય, કે માણસની ગણતરીમાં ન આવે. ભગવાન વિના જ્યાં સુધી તાન છે ને ત્યાં સુધી જીવ હેરાન જ થાય છે. અમે બહુ પ્રયાસ કરીએ છીએ કે હવે આ ભગવાન સિવાય બહુ તાન ન રાખો,
નથી માનતા કેટલાક, જેટલા માને છે એટલા સુખી થાય છે. શ્રીજી મહારાજ કે બ્રહ્માની સમાન બુદ્ધિશાળી હોય પણ હરિના સુખ જેવું સુખ બીજે મનાય અને હરિમાં તાન ન રહે તો એમાં ને પશુમાં શું ફેર? ભલે ને બ્રહ્મા જેવું બુદ્ધિશાળી હોય, તુચ્છ છે કે ઈ આખા બ્રહ્માંડને સોનાનું બનાવે આવો સમર્થ હોય. તમે વાત સાંભળો, કેવી વાત! આખા બ્રહ્માંડને સોનાનું બનાવતો હોય, બ્રહ્માંડમાં જેટલા જીવો છે બધાને મિષ્ટાન જમાડે એવો સમર્થ હોય, પણ એને જો ભગવાનનું તાન ન હોય તો એ જન્મ મરણ થકી છૂટે નહીં. હો મહારાજ કે વાત આવી છે. આખા બ્રહ્માંડને સોનાનું બનાવવું સહેલું કામ છે, પણ બનાવે. બધાને મિષ્ટાન જમાડવા, આખી દુનિયાને, બધા દેશમાં, છતાંય મહારાજ કે કોઈ કરી શકે, પણ જ્યાં સુધી એને ભગવાનનું તાન નથી લાગ્યું ને, જન્મ મરણ થકી છૂટે નહીં. સત્સંગ કે સુખ આગે જે હું, બ્રહ્માંડ કે સબ સુખ હી તે હું. કાકવિષ્ટા સમ સભ સમझे જબ હું, સાચે સતસંગ જાન ન તબ હું. આ વાત તો આપણે અઘરી પડી એવી. મહારાજ ઓલા ગોસાઈજીના મહંતને કે સાચો સત્સંગ કોને કહેવાય? ભગવાન સિવાયના જેટલા સુખ છે ને જગતમાં, વિષયના સુખ કાક વિષ્ટા જેવા જાણે. હો કાગડાની વિષ્ટા જેવા જાણે. કાગડો વિષ્ટા ખાય, એની વિષ્ટા કેવી હશે કયો? એના જેવા સુખ જાણે. પંચ વિષયના સુખને, એક ભગવાન સંબંધી સુખને સત્ય માને. આવું જ્યારે થાય ત્યારે માનવું કે પાકો સત્સંગી છે. જ્યાં સુધી ભગવાન સિવાય બીજામાં સુખ મનાઈ જાય છે ત્યાં સુધી મહારાજ કે સત્સંગી તો ખરો પણ કાચો. પાકો સત્સંગી એને ન કહેવાય. કે કોઈ અંતરની વાત કહી દે એવો સમર્થ હોય, અંતરની વાત જાણી જતો હોય, કોઈ આકાશમાં ઉડે એવો સમર્થ હોય. નારદ ને બધા ઉડતા ને આકાશમાં, એમ આકાશમાં ઉડે એવી સામર્થ્ય વાળો હોય. કોઈ ધન સંપત્તિ આપે કે પુત્ર આપે કે રોગ મટાડી દે તો પણ હરિ વિના બીજામાં લોભાય નહીં. ગમે એવો સમર્થ મળે પણ ભગવાન સિવાય બીજે લોભ ન લાગે. વચનામૃતમાં કીધું ને મહારાજ, ખટવાંગ રાજાની વાત કરીને, લોભાણા નહીં. કિમિયા વાળો આવ્યો હતો ને તમને કે તાંબામાંથી કે રૂપું બનાવતો શીખવાડું. કે હો ખટવાંગ રાજા તો લાકડી લીધી, લાકડી. ભૂખે મરતો તો મારી પાસે આવ્યો, શું કરવા? તું લહેર કરને તાંબામાંથી ચાંદી બનાવીને વેચીને રૂપિયા કમા. પાણી ભરવાનો ઘડો નથી, એ મારી પાસે માગવા આવ્યો ને પાછો વળી કે આવું કરે છે. રોમે રોપે રોમે રોમે કોટી વીંચની વેદના થાય એવો રોગ આવે તો પણ હરિનો જેને અભાવ ના આવે. આવો હું પાકો સત્સંગી, મને ભગવાન આવો રોગ મૂક્યો લ્યો, એવું કેટલાને થઈ જાય. હો મને શું કામ રોગ મૂક્યો એમ કરીને સત્સંગ છોડી દે પાછા. પણ હરિનો અભાવ ના આવે એવા હોય ને એ પાકા સત્સંગી કહેવાય. અને એના ઉપર ભગવાન રીઝે છે, અને હરિ રીઝે તો બધા રીઝે. મહારાજ ગોસાઈના મહંતને કે રણુ ગામના પ્રસિદ્ધ અતીત બાવા તમારે જેવા એ મારા સત્સંગની રીત દેખી અને સત્સંગી થયા છે. હો માતાજીના પૂજારી રણુ ગામમાં માતાજી છે, તેના પ્રભાતગીરી હતા. એ આ સત્સંગની રીત જોઈને બહુ ગમી ગઈ. એને મહારાજ પાસે આવ્યા અને રીતસરના સત્સંગી થયા. કંઠી તિલક ચાંદલો, મહંત માતાજીના મંદિરના તિલક ચાંદલો ને હવાર ઉઠીને શ્રીજી મહારાજની પૂજા કરે એવા પાકા સત્સંગી. મહારાજા ગોસાઈજીના મહંતને કે એ આવ્યા છે અહીંયા કને અમારા દર્શન કરવા માટે. તમારા જેવા જ ગોસાઈ શિષ્યો પણ એની સાથે છે બે. તેમની પાસે જઈને તમે વાત સાંભળો. ભગવાને તમને સુબુદ્ધિ આપી છે, તમારા દોષ હરી લીધા છે, માટે તેમનું નામ રટણ કરજો. જેમણે તમને બુદ્ધિ આપી છે ને એનું નામ રટણ કરજો. અમે મહારુદ્ર તથા અતિરુદ્ર બંને યજ્ઞ કરાવ્યા છે.
કેટલાય વિષ્ણુ યજ્ઞ પણ અમે કર્યા છે, છતાં કોઈમાં આવું વિઘ્ન નથી આવ્યું મહારાજ કહો. આમાં તો ભારે વિઘ્ન આવ્યું એમ. સવારે શરૂ કર્યો અને હાજે પૂરો કરી નાખવો પડ્યો. 6 મહિના યજ્ઞ કરવો તો એટલી સામગ્રીઓ ભેડી કરી હતી, પણ આવું વિઘ્ન આવ્યું. ખોખરા અમદાવાદમાં એક યજ્ઞ કરવાનો અમારો વિચાર રહી ગયો મહારાજ કહો. મારામારી થઈ ગઈ ને મરી ગયા ઘણા બધા. જ્યારે નિર્ધાર કરીશું ને હવે તમને જરૂર બોલાવીશું, તમારી જરૂર પડશે એમાં, એ યજ્ઞમાં. ત્યારે ગોસાઈઓ બોલ્યા કે અંત સમયે તમે આવા ને આવા દર્શન આપજો અને એવો વરદાન આપો તો અમને ભરોસો આવે કે તમે અમારા ઉપર પ્રસન્ન છો. લ્યો અંત સમય દર્શન દેજો એવી માંગણી કરી હો. યજ્ઞમાં તો સેવા કરશું, રક્ષા કરશું, જે થાય કરશું, પણ અંત સમય તમે અત્યારે જેવા રાજી છો ને એવા અંત સમય અમને દર્શન આપો અને અમારા ઉપર રાજી રહ્યો, વરદાન આપો. બોલો મહારાજ વરદાન આપે? કોઈને નથી આપતા મહારાજ વરદાન એવા, સમજ્યા? મહારાજ મહંતને કે અમને જેવા તમે જાણશો એવા તમને દર્શન થશે. કયો અંત સમયે અમારા દર્શન કરવા એનું કારણ અમે નથી મહારાજ, એનું કારણ તમે જ છો. તમને અમારામાં જેવી ભાવના હશે, જેવો પ્રેમ હશે ને તો અંત સમય ચોક્કસ દર્શન થશે. જો ભાવ નહીં હોય, જગતનો ભાવ હશે તો જગતના દર્શન થશે, દ્રવ્યનો ભાવ હશે તો અંત સમય પૈસા દેખાશે. જેમાં ભાવ છે ને એ દેખાવાનું મહારાજ કે. એટલે તમને અત્યારે અમારામાં જબરો ભાવ હશે, એવો ને એવો ભાવ જો અંત સુધી રાખશો તો આ મૂર્તિના ચોક્કસ દર્શન થશે મહારાજ કે. એમાં કોઈ સંશય નથી હો. એટલું કહી અને મહારાજ ત્યાંથી ચાલતા થયા. અશ્વ ઉપર બેસીને હરિભગત ઉતર્યા હતા. ત્યાં જઈને દર્શન આપ્યા. ભાવિક ભક્તોએ મહારાજની પૂજા તૈયાર કરી રાખી હતી. મહારાજની પૂજા કરેલી છે, બરફી પેંડા જમાડ્યા.